દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી વિસાવદરની પેટા ચૂંટણીના પડઘમો હવે શાંત થઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના આ ગોપાલ ઇટાલિયા ઉમેદવારમાંથી હવે ધારાસભ્ય બની ચૂક્યા છે. અલગ અલગ અફવાઓની વચ્ચે જ્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અલગ અલગ લોકો એમને ચેલેન્જ આપી રહ્યા હતા. ત્યારે અલગ અલગ સ્ટેજ ઉપરથી કલાકારો પણ એમના વિષયની વાતો કરતા હતા. ત્યારે આ વાતો કેટલી ખોટી અને કેટલી સાચી સાબિત થઈ છે એ પણ જોઈ શકાય છે. અને આખરે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે. દરેક ચેલેન્જ આપનારા લોકોને ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યો છે, આખરે એમણે શું કહ્યું છે અને સૌ લોકો માટે એમણે કેવા ભાવ વ્યક્ત કર્યા છે, મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલોમાં એમણે કલાકારોને અને જે કાંઈ પણ લોકો એમને ચેલેન્જ આપતા હતા એ તમામ વિશે એમણે જવાબો આપ્યા છે, જે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે સમગ્ર ઘટના શું હતી. દોસ્તો, આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ જે કાંઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર, જેઓ ગુજરાતના ખૂબ જાણીતા એવા કલાકાર છે. કલાકારની દુનિયામાં જેમનું નામ છે તેઓ પણ વિસાવદરમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના જે કાંઈ પણ પ્રચાર હતો એ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ એમણે જે વાતો કરી હતી જે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને સીધી લાગી હતી. ત્યારે વિસાવદરની જનતાએ પણ નક્કી કરી લીધું હતું કે આ વખતે અમારે આમ આદમી પાર્ટીને જ વિજેતા બનાવવાની છે અને ગોપાલ ઇટાલિયાને મત આપ્યા. ઉમેદવાર તરીકે ઊભા હતા ત્યારે ધારાસભ્ય તરીકે હવે વિધાનસભામાં તેમનો અવાજ ગુંજતો થવાનો છે. ત્યારે વિસાવદરની જનતા પણ એમને ખૂબ અભિનંદન પાઠવી રહી છે. જ્યાં જુઓ ત્યાં ચારે તરફ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. હજુ સુધી એને ધારાસભ્ય બનવાના સેલિબ્રેશન હજુ ચાલુ છે. અલગ અલગ જગ્યાએ ક્યાંક ડાયરામાં ગોપાલ ઇટાલિયાનું નામ ગુંજતું હોય તો પછી ક્યાંક કાર્યક્રમોમાં એમનું સ્વાગત થતું હોય, ક્યારેક દિલ્હીમાં સ્વાગત થાય તો પછી ક્યારેક સુરતની ધરતી ઉપર પણ એમનું સ્વાગત થતું હોય. આવી તો અનેક તસવીરો છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે. જેમાં અલગ અલગ લોકો દ્વારા, અલગ અલગ સમાજ દ્વારા ગોપાલ ઇટાલિયાનું ધારાસભ્ય બન્યા બાદ એમનું સન્માન થઈ રહ્યું છે. ક્યાંક પાઘડી ઓઢાડીને સન્માન થઈ રહ્યું છે તો ક્યાંક અલગ અલગ પરિપત્ર અર્પણ કરીને એમનું સન્માન થતું હોય. ત્યારે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય બન્યા છે અને ત્યારબાદની એમની પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હોય છે, જ્યાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે જ્યારે વિજેતા જાહેર થયા ત્યારે લાખો લોકોની જનમેદની ભેગી થઈ એમને વિજય યાત્રા છે એમાં જોડાઈ હતી. ત્યારે એમણે કલાકારો વિશે કહ્યું. પ્રેસ કોન્ફરન્સમાં એવો જવાબ જ્યારે સવાલો પૂછવામાં આવ્યા કે આપ ચેલેન્જ ફેંકનારા લોકોને શું કહેવા માગો છો, ત્યારે ગોપાલ ઇટાલિયાએ એટલું જ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે, મારે કોઈને પણ જવાબ આપવાની જરૂર નથી. લોકોએ જવાબ આપ્યો છે, વિસાવદરની જનતાએ જવાબ આપ્યો છે અને કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે કલાકાર હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિ હોય, મારે કોઈને પણ જવાબ આપવાની જરૂર નથી. આવા શબ્દો એક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હતા. ત્યારે તમે કલ્પના કરી શકો છો, તમે અંદાજો લગાવી શકો છો આખરે એમની સંવેદનશીલતા કેટલી હશે. કારણ કે સહન કરીને, ઘણું બધું જતું કરીને જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા છે, ઘણા બધા સંઘર્ષની વચ્ચેથી પસાર થઈને જ્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરમાં થયેલી પેટા ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બન્યા છે, ત્યારે અનેક લોકો જેમને અભિનંદન પાઠવી રહ્યા છે અને મળવાનું પણ એમને પસંદ કરી રહ્યા છે. એવા લોકો વચ્ચે જનારા ધારાસભ્ય લોકોની વાતો સાંભળે છે, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું કામ કરે છે. એવા સમયે લોકો એમના વખાણ કરતાં થાકતા નથી. ત્યારે દોસ્તો, આપ આ સમગ્ર ઘટના, વિસાવદરની પેટા ચૂંટણી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે શું કહેવા માગો છો, આપના વિચારો આજે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો. અને જો દોસ્તો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.